લાલ ફૂલ આવશે, આમાં પીળા આવે, આમાં પીળા આવશે. ગુલમોરમાં આવે છે લાલ પછી ને ગુલમોર અંદર ને બધું ઘટાદાર છે. લાલમાં એવું મોટું થશે કે તમારે લાલમાં છે ને મોટા લાલમાં છે ને તમારે સીઝન વખતે પેલા પાના માટી લાખ ફૂલ જ આની કોઈ ગાડી મૂકી દે તો કમ્પ્લીટ થઈ જાય. આને કશું નહીં કરે બકા નહીં, માણસો તું નાખે મોટા બકરા જાનવરોની વાંદરાની બીક નથી, જાનવરની બીક થઈ જાય. આવાને તો મને ખબર મહારાજ કીધું નતું, મહારાજ કીધું મેં કીધું. આજ રોજ તારીખ 5 જૂન ના રોજ તમારું આવી ગયો ને, તમારા હજુ વાત એટલે એમાં નગરપાલિકામાં દંડક જ, બીજું કઈ નહીં આપે. શ્રદ્ધાંજલિમાં મહારાજ મોબાઈલની અંદર પેલું ગીત વાગતું એટલે મેં 2 હટકટ કર્યું એટલે લગભગ અને એની અંદર પેલા બધા અમુક લોકો આમાં એક જણ દાદા છે ને પરાય હોય ને તો મસ્ત આવે. મારે ત્યાં દિવાલની બહાર છે ને બધી ઢાળ રોકવા લાઈન બંધ, એકાદ મને નાખી જુઓ જો કદાચ રહેતું હોય તો. મારો વિચાર એવો આ ચોમાસામાં નાખી જોયો શું થાય. મહેશભાઈ બાકડા કઈ મંજૂર કરાવવાની બધા તૂટી કઈ મૂકવા હવે બાગમાં આપણે બહાર કરશે ને એ મૂકવા બધા. આ એક રહેલો હતો તે કાલે પેલા દીવારે તોડ લે છે, દાળ છુપાવી. હા ડોરી પેલો આળો પડ્યો તે જય પરશુરામ. આજ રોજ 5 જૂન પર્યાવરણ દિવસે એકલિંગી શાખા તરફથી વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં અશોકભાઈ ગર્ગ, સંતોષભાઈ પંડ્યા, વોર્ડ નંબર 11ના કોર્પોરેટર ગણેશભાઈ કાયસ, અશોકભાઈ સુરતી, મેહુલભાઈ આસ્તિક, હિતેશભાઈ પટેલ, હેમંતભાઈ ભટ્ટ, જયેન્દ્રભાઈ ભટ્ટ અને અગ્રણીઓ હાજર રહ્યા હતા અને આજુબાજુના રહેવાસીઓ પણ હાજર રહ્યા હતા. એમની હાજરીમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જય પરશુરામ.